જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ મજામાં છું અને મારો પરિવાર પણ મજામાં છે. ચાલો અત્યારે આપણે મળી લઈએ સાક્ષીબેનને. ઓમ શાંતિ. કેમ છે સાક્ષી? થઈ ગયો જવાનો સમય? એમ કરી લીધો નાસ્તો? તો તાર રજા હતી ને? હા, રજા હોય પછી જવાની કેવી મજા આવે. તો એમ થોડો કંટાળો તો આવતો હોય છે ને. એક દી રજા આવે ને એટલે પછી એમ થાય. હા, એટલે કાંઈ પણ તોય તે કામ તો કરવું જ પડે એમ. હા, ચાલો ત્યારે કાંઈ વાંધો નહીં. એને તમે જાઓ નોકરીએ. ઓમ શાંતિ. ચાલો આપણે દિશાબેનને મળી લઈએ. દિશાબેન, ઓમ શાંતિ. દિશા કેમ છે? બસ આ છેલ્લી ભાખરી રહેશે. આજ બે ગેસ નથી કરી? આજ છેલ્લી ભાખરી હોય એટલે એક ગેસ બંધ થઈ જાય ને. હા હા, છેલ્લી હતી એમ ને? આ છેલ્લી હતી. હા હા, સરસ સરસ. ચાલો ભાખરી અમારી જોઈ લ્યો. ઓમ શાંતિ. ચાલો સાક્ષીબેન તો જતી રહી. હવે રહી દિશા અને હું. તો હું અને દિશા ચાલો નાસ્તો કરી લઈએ અત્યારે, અને નાસ્તો કરી અને કામે લાગી જઈએ. કારણ કે આપણું કામ આપણે જ કરવાનું છે ને. અને આજે ટાઈમે જ છીએ, કાંઈ બહુ મોડું થઈ ગયું નથી, એટલા માટેથી હજી ધાનું સૂતી છે તો બધું જ કામ થઈ જશે. જો ધાનું ઉઠી જાય ને તો એ હારે હારે આમ હેરાન પરેશાન કરે અને ખુદ પણ થાય અને આપણને પણ કરે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી એ સૂતી હોય ત્યાં સુધીમાં થઈ જાય બધું કામ તો વધારે સારું. એને જો કામની શરૂઆત તો બને ને ત્યાં સુધી લગભગ 8-1 વાગ્યાથી જ શરૂઆત થાય. કારણ કે હું મુરલી ક્લાસમાં સવારમાં વહેલી વહી ગઈ હોઉં, 5-5:30 વાગ્યાની, 5:30 કે 6 વાગ્યાની મુરલી હોય અમારે. અને આવું તોય તે 7-7:15 તો થઈ જ જાય. 7 વાગે ત્યાંથી છૂટીએ, કદાચ 5-1 મિનિટનું મોડું થાય તો 7:30 સુધીમાં તો હું કમસે કમ આવી જ જાઉં ઘરે. તો 7:30 વાગ્યા પછી હું થોડીક ફ્રેશ થવા તે બધું કદાચ દીવાબત્તી કરવાના હોય આ તે, તો 8 તો વાગી જ જાય કમસે કમ. એને નાસ્તા પાણી કરીએ આ તે બધું કરીએ તો 8 તો વાગી જ જાય. અને 8 વાગે કામની શરૂઆત કરીએ એટલે 10 વાગ્યા સુધીમાં કામ પતાવી દેવું પડે, નહીં તો ધાનુબેન ઉઠી જાય. ધાનુબેનને ઉઠવાનો ટાઈમ 10 વાગ્યાનો છે, એટલે 10 વાગ્યા પહેલાં તો કામ કરી જ નાખવાનું પડે. પણ આજે હમણાં 2-3 દિવસથી ખબર નહીં, ધાનુબેન એટલા વહેલા ઉઠે છે ને એને, તો સાથે સાથે એને કામ કરવું જ હોય. તો ચાલો આપણે મહેનત કરીએ કે ધાનુબેન ઉઠે નહીં એ પહેલાં બધું જ કામ કમ્પ્લીટ થઈ જાય હે ને. તો ચાલો, સરસ મજાનો દિવસ ઉગી ગયો છે અને સરસ મજાના મેં અમૃતવેળા સવારના પોરમાં કર્યા છે. એકદમ પાવરફુલ યોગ કર્યો છે એને. જો આપણે યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે ને. આપણા મનની સ્થિતિ જો ડાઉન થતી હોય ને તો એ પાછી મજબૂત બની જાય ને. કારણ કે આપણે આ કળિયુગી દુનિયાની અંદર રહીએ છીએ તો કાંઈક ને ક્યાંક તો આપણને સારા ખરાબ ખ્યાલ તો આવતા જ હોય. ક્યારેક પોઝિટિવ આવતા હોય તો ક્યારેક નેગેટિવ વિચાર પણ આપણા મનની અંદર આવતા હોય. અને એમાંય તો આપણે સંયુક્ત પરિવારની અંદર રહેતા હોય ને તો ક્યારેક એવી નાની મોટી ખીટપીટ પણ થતી હોય. અને ચાલો, ધાનુબેન ઉઠી ગયા, આવી ગયા ગોદીમાં. એને દિશાએ એને નાસ્તો બાસ્તો કરાવી દીધો છે. આજ તો એકદમ કમ્પ્લીટ થઈને જ મારી પાસે આવી છે. તો મને કહે છે ચાલ દાદી બેસ હિંચકે એમ. એટલે મેં કીધું તું થોડીક વાર હિંચકો ખા, ત્યાં સુધીમાં હું મારું કામ ફટાફટ હમણાં પતાવી દઉં એમ. પણ એને કાંઈ શાંતિ તો હોય નહીં. એને થોડીક વાર બેઠીને તરત જ એ મારી પાસે આવી ગઈ હે ને. તો ચાલો આપણે વાત કરીએ છીએ સંયુક્ત પરિવારની હે ને. પરિવારની અંદર રહેતા હોય તો આપણે એકબીજાના સ્વભાવ સંસ્કારને સહન કરવા જ પડે એને. નાના મોટા પણ કરવા તો જરૂર પડે, કારણ કે બધાના સ્વભાવ સંસ્કાર અલગ અલગ હોય. એને જો કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે ભૂલ દેખાડ્યા કરીએ કે ભાઈ તારી આ ભૂલ છે, તારે આ નહીં કરવાનું, તો સામેવાળી વ્યક્તિ કદાચ એ ભૂલને સ્વીકારે અને મનની અંદર રોષ રાખે, ખૂબ રોષ રાખે કે આ તો મને ટોકટોક જ કરે છે, ટોકટોક જ કરે છે, તો એનો મતલબ શું થશે? આ વાતાવરણ એકદમ અલગ થઈ જશે. પણ મનની અંદર જો એવું વિચારશે ને કે ના ભાઈ આ મારા માટે શીખ છે, એને આ શીખવા માટે કોઈ ઉંમરની જરૂર નથી. એને હું કદાચ ગમે એટલી ઉંમરની હોઉં પણ મને કોઈ કદાચ મારા બાળકો કે મારી વહુ શીખવાડશે ને તો હું શીખીશ એ વસ્તુને. એને અત્યારની જનરેશનને જો કદાચ તમે કંઈ કહેશો ને તો કદાચ નહીં ને દુઃખ લાગી જાય, ગુસ્સો આવી જાય એને. તો એ ગુસ્સાને આપણે એમ કીધા રાખીએ કે ભાઈ આ તો બહુ ગુસ્સાવાળી સ્વભાવ છે, આનો તો બહુ ગુસ્સાવાળો સ્વભાવ છે, તો શું બની જશે ખબર? એ ગુસ્સાવાળો સ્વભાવ નહીં હોય ને તો પણ એ ગુસ્સો
આવ્યા જ કરશે એને આવ્યા જ કરશે. પણ જો એ ગુસ્સાવાળો સ્વભાવ કદાચ છે એની અંદર અને આપણે જો બોલીએ ને એને પોઝિટિવ વિચારીએ એને પોઝિટિવ સંકલ્પ કરીએ કે ભાઈ તું તો શાંત સ્વરૂપ છો અને તારા જેવું શાંત તો કોઈ છે જ નહીં, તું તો બહુ જ ડાઈ છો અને તારા જેવું તો કોઈ ડાયું છે જ નહીં, એવા મનની અંદર જો સંકલ્પ કરશું ને તો કદાચ એને ગુસ્સો આવી જશે ને હશે ને તો પણ એનો ગુસ્સો ગાયબ થઈ જશે. અને અમારા ઘરમાં પણ એવું જ થાય ને અમે બધા રહીએ છીએ ને એનો એવું નથી કે અમારા ઘરમાં કોઈ દિવસ ક્યારેય માથાકૂટ જ નહીં થતી હોય અને થતી હોય પણ અમે સંકલ્પોથી કામ કરતા હોઈએ. અને મારી છોકરીઓને બંનેને રાજીઓ કરતા આવડે છે તો એ લોકો પણ એનાથી જેટલું ટ્રાય થાય એટલું એ કરતા હોય અને હું પણ કરું છું ને મહેનત હું પણ ઘણી બધી કરું કે છોકરીઓને કદાચ કાંઈ પણ મારા પ્રત્યેનું પેલું થાય ને તો હું એને આમ અંદરથી સંકલ્પ આપું કે હે આત્મા તો શાંત સ્વરૂપ છો ને તું તો કેટલી ડાઈ છો ને તો સાંજ પડે ને એટલે એ મારી પાસે આવે એકદમ ગોદીમાં બેસી જાય અને એમ કે મમ્મી મેં તમને આ વાત કરી હતી તમને દુઃખ તો નથી લાગ્યું ને. એટલે મને એટલી ખુશી થાય ને હું બાબાનો ધન્યવાદ કરું કે બા વાહ બાબા વાહ. કારણ કે જો આપણે પોઝિટિવ વિચારીએ ને તો હંમેશા પોઝિટિવ જ થવાનું છે. પણ જો નેગેટિવ વિચારશું ને સહેજ પણ નેગેટિવ સંકલ્પ હશે ને આપણી અંદર તો એ સામેવાળી વ્યક્તિના સ્વભાવ સંસ્કાર એકદમ ચેન્જ થઈ જશે અને ચેન્જ થતાં એકદમ વ્યવહાર જ બદલાઈ જશે એને. પણ જો આપણે મનની અંદર એવું રાખીએ ને કે હા આત્મા તો શાંત સ્વરૂપ છો એને તું તો એમ મહાન આત્મા છો, તું સહનશીલતાની દેવી છો અને હું મારા માટે પણ ઘણા બધા સંકલ્પો કરું કે હું તો સહનશીલતાની દેવી છું અને સામેવાળી વ્યક્તિ પણ એને સહનશીલતાની દેવી છે ને એકબીજાની ભૂલોને માફ કરીએ, મનથી માફ કરીએ. કઈને માફ ન થતું હોય તો મનથી માફ કરીએ તો શું થશે ખબર છે? સ્વભાવ સંસ્કાર એકબીજાને ટક્કર લાગશે નહીં. અને તો આવી રીતે સૂઝબૂઝથી આપણે સંયુક્ત પરિવારની અંદર રહી શકીએ છીએ. અને જો અમારા ધાનુબેન પણ તમે જુઓ એને કેટલા ઉછળકૂદ કરે છે ને પાણી તો એને એટલું વાલું છે ને પાણીનો વારો છે તો પાણી આવ્યું છે ને તો આજે એનો ઉપયોગ કરી લઈએ કારણ કે અઠવાડિયું પછી ફળિયા કે કાંઈ ધોવાશે નહીં. હમણાં 15 દિવસથી ફળિયા ધોયા નહોતા ને એટલે એકદમ ગંદકી અને એકદમ આમ માટી થઈ ગયા હતા અને એમાં સાહિત્ય આજ પાણી આવ્યું હતું તો બધું ધોવા વિછળવાનું આજ વધારે હોય એટલે આજે ચાલો વાપરી જ નાખીએ પાણી. અને પાણીમાં ચાલો ધાનુબેનને પણ એટલી મજા આવી ગઈ છે ને એને ખૂબ નાઈ પછી ધાનુને તો બાથરૂમમાં નવડાવી દીધી. ચાલો દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું છે અને વાગી ગયા છે 10:30. તો ચાલો આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. આ ઘડિયાળ છે ને 5 મિનિટ આગળ છે એટલે કમ્પ્લીટ 10:30 વાગ્યા છે. ચાલો રસોઈની શરૂઆત કરી દઈએ ને. આજે તો રસોઈમાં શું કરીએ ચાલો વિચાર કરીએ કે શું કરવાનું છે આજે. આજે મેં ચોળી દાણા લીધા છે એકદમ તો આજે એનું શાક કરશું. અને ચાલો સૌથી પહેલાં દાળ ભાત તો ઓરી જ દઈએ ને ધાનુબેનને દાળ ભાતમાં વધારે કમ્ફર્ટેબલ રહે છે, ધાનુને ભાવે છે એકદમ અને મને પણ ભાવે છે એને. તો બહુ ઓછા કરીએ દાળ ભાત કારણ કે છોકરીઓ ડાયટિંગ કરતી હોય એટલે બધું ખાય નહીં દાળ ભાત એને. પણ અમે બધા ખાઈએ, હું ને ધાનું તો પાક્કું ખાઈએ, છોકરાઓને ખાવું હોય તો ખાય, ન ખાવું હોય તો ન પણ ખાય, ક્યારેક એવું બને. અને શાક બહુ સારું થયું હોય તો શાક રોટલી પણ ખાઈ લે ખાલી એને. પણ દાળ ભાત અમને તો મને ધાનુને તો દાળ ભાત ખાઈને તો આમ થોડોક સંતોષ થાય એટલા માટે થઈને દાળ ભાત કરીએ જ તે. તો ચાલો મેં મસ્ત એવા દાળ ભાતને થોડીક વાર માટે પલાળી રાખ્યા હતા અને પછી મેં સરસ મજાના એકદમ ગરમ પાણીમાં ચાલો દાળને ઓરી દીધી છે ને. એક મેં પૂછ્યું હતું એક વખત કે તુવેરની દાળ ઓઇલવાળી રાખવી કે ઓઇલ વગરની, તો ઘણી બધી સરસ મજાની કમેન્ટ આવી કે આંટી ઓઇલવાળી જ રાખો કારણ કે આપણા વાતાવરણ પ્રમાણે ઓઇલવાળી દાળ વધારે સારી હે ને. તો ચાલો મેં ઓઇલવાળી દાળ રાખવાનું જ તે નક્કી કરી લીધું છે ફાઇનલ હે ને. ચાલો મેં આ મીશોમાંથી જે ડબ્બા મંગાવ્યા હતા ને એ બહુ જ સરસ આવ્યા છે, ખૂબ સરસ આવ્યા છે. અમને તો બહુ જ ગમે આ ડબ્બા તો હે ને. ચાલો ત્યારે મસ્ત ચાલો રસોઈ બનાવી નાખીએ. જો ટમેટાં પણ અંદર સમાઈ ગયા ને, 1 કિલો ટમેટાં તો આરામથી એની અંદર સમાઈ જ જાય અને. તો ચાલો ધાનુબેનને અત્યારે દિશા કારણ કે ખૂબ પલાળી હતી ને એટલે એને નવડાવે છે અને હમણાં એને નાસ્તો બાસ્તો કરાવી દેશે. અને ચાલો હું રસોઈ કરી લઉં હે ને. ખૂબ દિલથી પ્રેમથી બાબાનો ભોગ બનાવીએ. આ ચોળા આવ્યા હતા, દાણાવાળા ચોળા હતા તો મેં પછી એને સરસ મજાના વીણી લીધા અને ચાલો વટાણા ચોળા અને બટેટાનું શાક કરી નાખીએ. અને ગમે તે શાક બનાવીએ ને એની અંદર બટેટા તો નાખવા ફરજિયાત જ થઈ જાય કારણ કે નહીં તો છોકરાઓ કોઈ ખાય નહીં.
એકલું શાક તો કાંઈ બને જ નહીં, બટેટા તો અંદર નાખવા જ પડે ને. તો ચાલો સરસ મજાના એકદમ સાદા મસાલા, ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર અને ટામેટું, બસ સરસ મજાના એકદમ સાદા મસાલામાં બનાવી નાખ્યું આપણે સરસ મજાનું ચોળા બટેટા વટાણાનું શાક. ચાલો ખૂબ દિલથી પ્રેમથી રસોઈ બનાવી અને હમણાં જ બાબાને ભોગ ધરાવી દેશો એને. ચાલો ભાત પણ બની ગયા છે અને ભાતની અંદર આપણે સરસ મજા થોડુંક મસ્તું ઘી નાખી દઈએ, કારણ કે ધાનુને પણ ખાવાનું હોય, અને થોડુંક મસ્તું મીઠું, એટલે દાણેદાર એકદમ ભાતનો દાણો ચડી જશે. અને દાળ પણ એને કમેન્ટ પણ આવી હતી, મેં તમને અગાઉ પણ કીધું હતું કે ટમેટું નાખજો એમ આંટી, તમે ટમેટું નાખજો દાળની અંદર. હું આવતા વ્લોગની અંદર જરૂર ટમેટું નાખવાની જ છું એને. ચાલો આજ તો મેં દાળ બનાવી નાખી છે એમને એમ જ હળદર મીઠું નાખીને દાળ બનાવી છે એને. ચાલો બાબાની ખૂબ યાદની અંદર હું ભોગ બનાવું, બને ત્યાં સુધી. અત્યારે હમણાં જ કમલેશનો મોબાઈલ લઈ અને મેં બાબાના ગીત શરૂ કરી દીધા છે અને અત્યારે ગીત વાગે છે અને હું રસોઈ બનાવું છું. મારું માનવું એવું છે કે રસોઈ બનાવતા હોય ને તો બાબાની યાદ હોય ને તો ક્યારેય રસોઈ બગડે નહીં. પરંતુ આજે એવું થઈ ગયું કે દાળ થોડી ખારી થઈ ગઈ, અને કારણ કે પહેલાં મીઠું નાખી દઉં, હળદર અને મીઠું નાખી દઉં, તો પાછળથી નાખવાની ટેવ હોય ને એટલે આજે થોડુંક મીઠું વધારે પડી ગયું. પણ મને આજે એક યુક્તિ સૂચી ગઈ ને, જો આવી રીતે લોટના લુવા કર્યા હોય ને, લોટ બાંધ્યો હોય એના નાના નાના લુવા લઈ અને દાળની અંદર મેં નાખી દીધા 4-5 નહીં, ખાલી 4 જ તે. તો એ લુવાથી બધું જ મીઠું જે છે ને એ એબ્ઝોર્વ થઈ ગયું અને એકદમ ખારીમાંથી એકદમ મોળી દાળ થઈ ગઈ અને એકદમ બેસ્ટ થઈ ગઈ. ચાલો મેં લીંબુ સરસ મજાનું નાખી દીધું છે અંદર અને જાજી બધી ધાણા ભાજી નાખી દીધી છે. જો અંદર છે ને, જો આ રહ્યું. તો આવી રીતે લોટના નાના નાના લુવા બનાવી અને અંદર નાખી શકાય. ચાલો સરસ મજાનું વાતાવરણ છે, તડકો ભયંકર છે અને ધાનુબેને નાઈ કરી લીધી છે અને મારી પાસે બેસી ગઈ કે દાદી બેસ મારી પાસે થોડીક વાર માટે થઈને, અને મને પણ આરામ મળે ધાનુની સાથે થોડીક વાર માટે રમવાનો હે ને. ચાલો હવે ખાલી રોટલી જ બાકી રહી છે અને વાગી ગયા છે અત્યારે 12 હે ને. ચાલો હમણાં જ બાબાને ભોગ ધરાવી દઈએ. અને ધાનુબેન પોતાનો મી ટાઈમ એન્જોય કરે છે અને દિશા પણ જો ચાલો ફ્રી થઈને બધા જ કપડાં ઇસ્ત્રીના લઈને બેસી ગઈ. એ રોજે રોજ અથવા તો એકાત્ર ઇસ્ત્રી તો કરી જ નાખે, જો 1-2 દિવસ રહી ગયા હોય તો ઢગલો થઈ જાય એને, પણ એ બને ત્યાં સુધી થવા ન દે હે ને. તો ચાલો મમ્મી પોતાનું કામ કરે છે ને દીકરી પણ પોતાનું કામ કરે છે અને હું પણ પોતાનું કામ કરું છું. ચાલો હું સરસ મજાની બાબાને હવે થાળી ધરાવી દઉં હે ને. ખૂબ દિલથી પ્રેમથી બાબાને મેં કીધું કે બાબા આ ભોગનો સ્વીકાર કરી અને અમારી બધી જ ભોગનાઓને દૂર કરજો, ખૂબ પ્રેમથી આ થાળીનો સ્વીકાર કરજો. ચાલો બાબાને થાળી સ્વીકાર કરાવી અને અમે બધા જ જમવા બેસી ગયા. સાક્ષી આવી ગઈ એટલે હું, દિશા અને સાક્ષી ત્રણે જમવા બેસી ગયા. નિખિલ કિશનને આજ વાર લાગે એમ હતી એટલે એ લોકો પછી જમશે, પણ અત્યારે અમે ત્રણેય જમવા બેસી ગયા અને દિશાએ ધાનુને પણ જમાડી લીધી. એટલે ધાનુબેન પણ એ ટીવી જોવે છે અને અમે હમણાં જ ચાલો જમવા બેસી જવાના છીએ. અને અમે ત્રણેય જમી લીધું અને દિશાએ અને સાક્ષી પાસે થોડોક ટાઈમ હોય, અત્યારે બહુ ટાઈમ ન હોય પણ જેટલો એની પાસે ટાઈમ હોય ને એટલો ટાઈમમાં એ બંને વાસણ અને કચરા પોતા કરી નાખે. અને ચાલો સરસ મજાનું પાછું કિચન એકદમ તૈયાર થઈ ગયું છે. તો અત્યારે મારે બનાવવાનું છે ઘી. માખણ અત્યારે પડ્યું છે, મલાઈ 2 દિવસથી આ મેળવી દીધી છે પણ ઘી બન્યું નથી. તો આજે ચાલો આપણે બનાવી લઈએ માખણનું ઘી. અને ધાનુબેન પણ જો હજી રમે જ છે ને, એનું મી ટાઈમ ચાલે જ છે અને આખું ઘર અસ્ત વ્યસ્ત બેન કરી નાખશે. તો દિશા હમણાં બધું સાફ સૂફ કરી નાખશે અને ત્યાં સુધીમાં એ વધારાના ટાઈમમાં હું બનાવી નાખું અત્યારે માખણ. કારણ કે સાંજે હું રોજ જ્યારે બનાવવાનું હોય ને ત્યારે હું સાંજે જ બનાવું, પણ સાંજે એવું થાય કે મારે જવાનું હોય ક્લાસમાં, એને સેવામાં જવાનું હોય અને સાંજના મારે આ વિડીયો એડિટિંગનું ને એવું બધું કામ હોય અને બીજું સાક્ષી આવી જાય તો સાક્ષીને પણ રસોઈ કરવાની હોય એટલે બધું ભેગું થઈ જાય. એટલે મેં કીધું લાવને અત્યારે તે ફ્રી છું, હજી ધાનું નીચે છે, જ્યાં સુધી ધાનું નીચે હોય ને ત્યાં સુધી હું વિડીયો એડિટ ન કરી શકું, કારણ કે વારે વારે આવે તો મને ડિસ્ટર્બ થાય.
એટલા માટે થઈને તો ધાનું હજી નીચે હતી ને ત્યાં સુધીમાં મેં કીધું લાવ હું આ માખણ બનાવી જ નાખું એમ. જો કેટલું સરસ મજાનું એકદમ ફ્રેશ માખણ, કારણ કે હજી અઠવાડિયું જ થયું છે આ મલાઈ ભેગી થઈ એને, તો મસ્ત એવું ફ્રેશ માખણ થઈ ગયું. મેં 2-3 પાણીથી ધોઈ નાખ્યું સરસ મજાનું, અને પછી ચાલો આજે બનાવી નાખશું સરસ મજાનું ઘી. એને ચાલો જો આવી રીતે આપણે કરીએ ને 2-3 પાણીથી ધોઈ નાખીએ ને તો એટલું બધું કીટું નીકળે નહીં, અને સરસ મજાનું એકદમ દાણેદાર ઘી બને. ચાલો આ છેલ્લા પાણીએ ધોઈ નાખીએ. હવે કાંઈ બહુ અંદર પેલું છે નહીં, અને એકદમ તાજી મલાઈ હોય એટલે ખટાશ પણ હોય નહીં. ચાલો છેલ્લું પાણી હવે બધું જ કાઢી અને ગેસ ઉપર આપણે ચડાવી દઈશું. મેં ગેસ ઉપર અત્યારે ગરમ પાણી ચડાવ્યું છે, કારણ કે જેટલા આપણે આ વાપરશું ને સાધનો, જારો ને ચમચો ને ઝેરણીની, એ બધું જ ગરમ પાણીથી ધોઈ નાખશું ને એટલે એકદમ ચોખ્ખા થઈ જશે. અને ચાલો મેં બધું જ માખણ છે ને એ કાઢી લીધું એક લોયાની અંદર. મોટા વાસણની અંદર, પોળા વાસણની અંદર આપણે માખણ કરીએ ને, ઘી બનાવીએ ને, તો કીટું એટલું બધું ચોટે નહીં, નીચે તળિયામાં એટલું બધું ચોટે નહીં, અને એને વાસણ માંજવામાં પણ પ્રોબ્લેમ કાંઈ થાય નહીં. એને તો ચાલો મસ્ત એવું માખણ બની ગયું છે. આમાંથી થોડુંક મસ્ત હું માખણ હું ડબ્બામાં કાઢી લઈશ છોકરાઓને સવારમાં ખાવા માટે થઈને, અને બાકી બધું જ હું અત્યારે તે માખણ ઘી બનાવી નાખીશ. અને આની અંદર આ ઘી બનાવીએ ને એની અંદર આપણે નાગરવેલનું પાન પણ નાખી શકીએ, તો એ ઘીની અંદર નાગરવેલની સુગંધ પણ આવે અને એકદમ દાણેદાર અને સહેજ મસ્ત ગ્રીન પડતું ઘી બને. પણ આજે એ હાજર નહોતું એટલે મેં કાંઈ નાખ્યું નહીં. અને ચાલો આ ઘી પણ બહુ જ સરસ બને, એકદમ દાણેદાર ઘી બનશે. તો ચાલો મેં બધા જ વાસણ હતા એ ગરમ પાણીની અંદર સરસ મજાના સાફ કરી નાખ્યા. ચાલો હમણાં થોડીક વારની અંદર જ તે દિશા અને સાક્ષી ફ્રી થઈ ગયા છે, અને બસ હમણાં હું પણ ફ્રી થઈ જઈશ ને. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને જોતાં કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ જરૂર કરજો. ચાલો ત્યારે કાલ નવા દિવસે નવા વ્લોગમાં ફરી વખત મળીશું. અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.